નમસ્કાર. બજેટને લઈને ભયંકર હોબાળો. ગુજરાત કોંગ્રેસે કહ્યું, મોદી સરકારના બજેટમાં ફક્ત શબ્દોની સજાવટ, રાહત નહીં. ભાજપે આપ્યો વળતો જવાબ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈને ટ્વીટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારામજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકોની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ કરનારું બની રહેશે. મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરાવ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે. આ એક વચગાળાનું બજેટ છે જે આગામી 3 મહિનાના ખર્ચાનો હિસ્સો ધરાવે છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારના બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. આ સાથે હીરા ઉદ્યોગ અને અલંગ શિપયાર્ડનો કોઈ ફાયદો ન થયો હોવાનું કહ્યું હતું. હીરા ઉદ્યોગમાં ઇમ્પોર્ટ ડ્યુટી ધરાવવાની માંગ હતી. આ સાથે અલંગ શિપયાર્ડમાં પણ રાહત મળે તે માટે પણ કોઈ નિર્ણય ન લેવાયો હોવાનું કહ્યું હતું. કોંગ્રેસ ગુજરાત પ્રમુખ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે કેન્દ્ર સરકારે રજૂ કરેલ વચગાળાનું બજેટ વધુ એકવાર નિરાશાજનક છે. પરિણામથી પ્રભાવિત એક પણ કામગીરી દેખાતી નથી. અગાઉ ફાળવેલા નાણાં અન્ય હેતુ માટે વપરાઈ ગયા છે અને દેશનું દેવું સતત વધતું જાય છે, છતાં સરકાર વિકાસનું પરિણામ ગણાવે છે. ધન્યવાદ. જય હિન્દ.